જય જવાન, જય કિસાન, જય મુરલીભાઈ। આજે તારીખ 25 9મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે અત્યારે નોરતા હાલે છે, એમાં ખાસ કરી અને આપણે અગાઉથી કીધું કે નોરતાની અંદર સીમિત વિસ્તારો અને એકલ દુકલ અને કોઈ 5 થી 10% વિસ્તારમાં આખા સૌરાષ્ટ્રની અંદર 5 થી 10% એવા વિસ્તાર હોય કે અમુક તાલુકા, અમુક જિલ્લા, અમુક ગામ પંથક એમાં છૂટો છવાયો અને સીમિત વિસ્તાર પૂરતો મીડિયમથી જેવો અને અમુક 1-2 સેન્ટર એવા હોય કે ત્યાં સારો વરસાદ જોવા મળે। એટલે આ રીતે કાલે પણ 24 તારીખે વરસાદ જોવા મળ્યો અને આજે 25 તારીખ છે, એમાં ખાસ કરી અને આપણે મહુવા, અમરેલી અને ઉના અને સોમનાથના અમુક સેન્ટરો એમાં ખાસ કરી અને મહુવાની અમરેલી આજુબાજુ વિસ્તારમાં સારો એવો વરસાદ આજે 25 તારીખે પડે એવી શક્યતા છે। અને પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર જિલ્લાના અમુક ગામ પંથકો, અમુક તાલુકા અથવા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાણવડ તાલુકાની આજુબાજુ એમાં મીડિયમથી સૂકું સવાયા ઝાપટા અથવા મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે। અને ખાસ આજે તીવ્રતાની વાત કરીએ તો મહુવા આજુબાજુ વિસ્તારોમાં, ઉના અને મહુવાની આજુબાજુ વિસ્તારોમાં, અમરેલી સુધીમાં સારો વરસાદ થાય એવી શક્યતા છે। બાકી જુનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટ એમાં છૂટો છવાયો સીમિત વિસ્તાર પૂરતું વાદળછાયું વાતાવરણ અને અમુક સેન્ટરમાં મીડિયમ ઝાપટાથી માંડી મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે। અને દક્ષિણ ગુજરાતની અંદર આજે પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાતના કોક સેન્ટર જેવા હશે ત્યાં છૂટા સમયે ઝાપટા અથવા મીડિયમ વરસાદ થાય। બાકી ઉત્તર ગુજરાતમાં કોઈ એકાદું સેન્ટર હોય એ અપવારૂપ હશે, બાકી હાલ કોઈ શક્યતા નથી। કચ્છની અંદર પણ કોઈ દરિયાકાંઠાની વિસ્તારની અંદર કોઈ રેડા ઝાપટા અથવા વાદળછાયું વાતાવરણ થાય એવી શક્યતા છે, બાકી કોઈ મોટા વરસાદની શક્યતા નથી મિત્રો। અને આ કોઈ આપણે કોઈ સિસ્ટમનો કે કોઈ આગાહીનો વરસાદ નથી મિત્રો, કે નથી કસકાતરો થયેલો, પણ ક્યાંક આછાપાત્રા જે છે લાસ્ટમાં આપણે કાતરો ગયો, કસકાતરો અને આપણા ઉપરથી રાઉન્ડ ગયો તો એમાં ક્યાં આછાપાત્રા અમુક સેન્ટરોમાં કસકાતરા થયા હોય અને એટલી ગરમી ઉકળાટ હોય એટલે ક્યાંક ને ક્યાંક વરસાદ થતો હોય। અને અગાઉથી આપણે કીધું એમ કે બિલકુલ વરસાદ બંધ નહીં થાય પણ સીમિત વિસ્તાર પૂરતો વરસાદ જોવા મળશે। પણ મુખ્ય રાઉન્ડ છે કે 28 તારીખથી 11 ઓક્ટોબર આપણે વારંવાર એમની આગાહી અને તમને રિપીટ તારીખ આપતા હોય, પણ ખાસ મિત્રો એમાં 27 તારીખ રાતેથી અથવા 28 તારીખે સવારથી અસર ચાલુ થાય એવી શક્યતા છે। એમાં ખાસ કરી અને શરૂઆતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગતા મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાનો વિસ્તારથી શરૂઆત થાય એવી શક્યતા છે હાલમાં મિત્રો। અને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદનો લાભ મળે એવી પૂરેપૂરી શક્યતા છે મિત્રો। પણ ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર કેવી તીવ્રતા અને કેવો લાભ મળશે એ તો મિત્રો નજીકના હવામાન ઉપર જ આપણે માહિતી આપી શકશું। કારણ કે એક તરફ રાજસ્થાનથી જે ચોમાસું વિદાય લેવું ચાલુ થતું હોય એમાં આપણા જે હવામાન વિભાગે આજે સત્તાવાર સૌરાષ્ટ્રની અંદર પણ ચોમાસું વિદાય લઈ એવું ડિક્લેર કરી દીધું, પણ એના અનુસાર જે એન્ટી સાયક્લોન બનતા હોય એ ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત અને કચ્છની તરફ વરસાદની જે થવાની શક્યતા હોય એમાં ક્યાંક ને ક્યાંક વિઘન અને વિલન બનતું હોય। એટલે વરસાદ તો થશે, આપણે અગાઉથી કીધું કે મેઘતીનું ચોમાસું વિદાય લઈ લે તે પછી એ વરસાદ જોવા મળશે, વરસાદ આવશે, વરસાદનો રાઉન્ડ ચાલુ જ રહેશે। આપણે તારીખ અનુસાર જ મારા અંદાજ પ્રમાણે એ રીતે જ જોવા મળશે, પણ તીવ્રતા કેટલી રહીએ એ સત્યની નજીક કેવી માહિતી છે તે આપણે નજીક જઈ અને માહિતી આપવાનો પ્રયત્ન કરશું। પણ ખાસ કરી મિત્રો કે આ કચ્છની અને ઉત્તર ગુજરાતની વાત કરી કે વરસાદ તો ત્યાં પણ થશે, પણ કેવી શક્યતા, કેવી તીવ્રતા અને કેવો વરસાદ રહેશે અને કેવા વિસ્તાર રહેશે તે નજીક આપણે માહિતી આપી શકશું। તો અત્યારે આપણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થાય એવી શક્યતા દર્શાવી છે। મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાત લગતા વિસ્તાર છે તેમાં પણ છૂટો છવાયો વરસાદ થાય એવી શક્યતા છે, પણ મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના લગતા વિસ્તારો એમાં સારો વરસાદ થાય એવી શક્યતા છે।
મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ અને ક્યાંક ભારે અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો એવા હશે ત્યાં પણ ભારે અતિ ભારે વરસાદ થશે અને લગભગ મારા અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રને તમામને કવર કરી લેશે. આપણે જે 28 થી 11 ઓક્ટોબર છે એમાં ખાસ કરી અને 28 થી 5 ઓક્ટોબર છે એમાં સૌરાષ્ટ્રને તમામ વિસ્તારોના કવર કરી લેશે અને બધે વરસાદ થશે. સાવંત્રિક જેવો રાઉન્ડ હશે પણ સાવંત્રિક નહીં હોય એટલે મંડાણીઓ અને ગાજવીજવાળો વરસાદ હશે. રાતને દી વરસે ક્યાંક સવારમાં પણ આવી જશે પણ તોફાની અને ગાજવીજ વરસાદ હશે. અલગ અલગ દિવસો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. એટલે એમાં કંઈ પણ હવામાનનો ફેરફાર હશે તો આપણા ચેનલની અંદર તમને માહિતી આપતો રહીશ. હવે વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર.